હેલો દોસ્તો, હવે તમે ઘણા બધા એવા સંયોજનો અથવા તો એવી નિપજો જોઈ હશે કે એ સંયોજન અથવા તો નિપજની આગળ તમને કંઈક આવું લખેલું જોવા મળતું હશે. જુઓ, એ સંયોજનની આગળ સ્મોલ ડી અથવા તો સ્મોલ એલ લખેલો જોતો હશો, અથવા તો પ્લસ કે માઇનસ લખેલું તમે જોતા હશો. આ ઉપરાંત ઘણી વખત તમે એના આગળ અથવા તો એ સંયોજનના નામની પહેલા સ્મોલ કેપિટલ ડી અથવા તો કેપિટલ એલ લખેલું જોશો, અથવા તો એ સંયોજન અથવા તો નિપજના નામની આગળ આર અથવા તો એસ લખેલું જોતા હશો. તો તમને સવાલ થશે કે આ બધા પ્રકારની નિશાનીઓ અથવા તો સ્મોલ ડી સ્મોલ એલ અથવા તો કેપિટલ ડી કેપિટલ એલ અથવા તો કેપિટલ આર અને કેપિટલ એસ એ વળી શું કામ લખવામાં આવે, અથવા તો એ કેવી રીતના લખવામાં આવે, અને આ બધું દર્શાવે છે શું કામ લખવું જોઈએ. તો આ બધા પ્રશ્નો થતા હશે. તો આ સ્ટેપ બાય સ્ટેપ આપણે આ બધા પ્રશ્નોના સોલ્યુશન મેળવતા જઈએ. પહેલા આપણે જોઈએ કે ચલો આ સ્મોલ ડી કે સ્મોલ એલ અથવા તો કેપિટલ ડી કેપિટલ એલ આર અને એસ એ ક્યારે લાગી શકે, પહેલા એ જોઈએ. તો આ બધા જ પ્રકારના આલ્ફાબેટ અથવા તો સાઇન નિશાનીઓ એ ત્યારે જ લાગે કે જો એ સંયોજનમાં એ સંયોજનનું બંધારણ હોય, એ બંધારણમાં એક કિરાલ કાર્બન આવેલો હોય. શું આવેલો હોય? તો કે સંયોજનમાં જ્યારે અથવા તો એના બંધારણમાં એક ઓછામાં ઓછો, અહીંયા આપણે શબ્દ વાપરીએ ઓછામાં ઓછો એક કિરાલ કાર્બન આવેલો હોય, એક કિરાલ અથવા તો એને અસમ કાર્બન પણ કહેવામાં આવે છે. કિરાલ અથવા તો અસમ કાર્બન આવેલો હોય તો એવા સંયોજનોની આવેલો હોય તો એવા સંયોજનોની આગળ જ તમે આવી નિશાનીઓ જોશો અથવા તો આવા કંઈક આલ્ફાબેટ લાગેલા જોશો. અચ્છા, સવાલ એ થશે કે અહીંયાનો જે કિરાલ અથવા તો અસમ કાર્બન છે એ વળી કેવો કાર્બન? તો કોઈ સંયોજનમાં રહેલો એવો કાર્બન કે જેમના સાથે જોડાયેલી ચારેય સંયોજકતા અલગ અલગ હોય. અહીંયા ઉદાહરણ લઈએ. જુઓ કે માનીએ કે આપણી પાસે કોઈ આવું ઉદાહરણ છે CH3 COH, અહીંયા છે NH2 અને અહીંયા છે H. તો જો અહીંયા તમે જે કાર્બન જુઓ છો, વચ્ચેનો કાર્બન, એ કાર્બન સાથે જોડાયેલા ચારેય પરમાણુઓ અથવા તો એ કાર્બનની ચારેય સંયોજકતા જો પહેલી, બીજી, ત્રીજી અને ચોથી સંયોજકતા એ જુદા જુદા સમૂહો દ્વારા સંતોષાય છે. તો જ્યારે કોઈ બંધારણમાં તમે આવો કાર્બન જુઓ કે જે કાર્બનની ચારેય સંયોજકતા જુદા જુદા સમૂહો દ્વારા સંતોષાયેલી હોય તો એવા કાર્બનને અસમ અથવા તો કિરાલ કાર્બન તરીકે ઓળખવામાં આવે છે. ખ્યાલ આવે છે હવે કિરાલ કાર્બન એટલે શું? અહીંયા બીજું ઉદાહરણ લઈએ કે ચલો COOH COH CH3 H. તો અહીંયા તમે જોવા જશો તો જુઓ અહીંયાનો જે કાર્બન છે એ કાર્બન સાથે જોડાયેલી એની ચારેય સંયોજકતા જુદા જુદા સમૂહો વડે સંતોષાય છે. તો તમે કહી શકો એ કિરાલ કાર્બન છે. પણ એમાં ઉપરનો કાર્બન છે ને એ કિરાલ કાર્બન નહીં બને. શું કામ? આનું એક્ઝેક્ટ બંધારણ આપણે દોરવા જઈએ તો આવું બને C ડબલ બોન્ડ O OH C OH H C H H H. તો જુઓ અહીંયાનો આપણો પહેલો કાર્બન છે. એક બાબત યાદ રાખવાની કે ક્રિયાશીલ સમૂહ હોય એ ક્રિયાશીલ સમૂહમાં ક્યારેય કિરાલ કાર્બન હશે નહીં. આ બાબત એક નોટ કરી લેજો. હવે ઘણી વખત એવું બનશે કે કેટલાક પોઈન્ટ એ હું અહીંયા બોર્ડ ઉપર ન લખું અને તમે અહીંયાથી બોલું, તો જો તમને એવું લાગે કે આ પોઈન્ટ લખવા જેવો છે તો એ સાથે સાથે તમારી રીતના નોટ કરતો જવું, કારણ કે લોંગ ટાઈમ પછી તમને એ પોઈન્ટ યાદ નહીં આવે. અહીંયાથી બોલી દીધો હોય પણ પછી તમને ખ્યાલ ન હોય કે આવું કોઈ હોય. તો અહીંયા આપણે જોવાનું છે કે જે કોઈ ક્રિયાશીલ સમૂહો હશે તો ક્રિયાશીલ સમૂહમાં રહેલો કાર્બન એ ક્યારેય કિરાલ કાર્બન હોતો નથી. તો પહેલો કાર્બન આપણા માટે કિરાલ કાર્બન બનશે નહીં. બીજા કાર્બન તરફ આગળ વધીએ. જુઓ તો એમાં આપણે જોઈએ કે એક સંયોજકતા
COOH દ્વારા પૂરી થઈ છે, બીજી OH દ્વારા પૂરી થઈ છે, ત્રીજી CH3 દ્વારા પૂરી થઈ છે, એક H દ્વારા પૂરી થઈ છે. ચારેય કેવી છે? જુદી જુદી છે. માટે આ કાર્બનને કિરાલ કાર્બન ગણવો, જેને સ્ટાર વડે દર્શાવવામાં આવે. એના પછી જોઈએ નીચેનું. તો જો એ કાર્બન સાથે જોડાયેલી અહીંયાની આ એક આખી સંયોજકતા, આ એની બીજી સંયોજકતા, ત્રીજી સંયોજકતા અને ચોથી. જો બીજી, ત્રીજી અને ચોથી સંયોજકતા તો સમાન પરમાણુથી સંતોષે છે, માટે એક કિરાલ કાર્બન બનશે. તો હવે તમને ખ્યાલ આવશે કે લેક્ટિક એસિડ છે તો એમાં માત્ર એક જ કિરાલ કાર્બન આવેલો છે. અને જે સંયોજનો આવો કિરાલ કાર્બન દર્શાવતા હોય એ સંયોજનની આગળ જ આવા નિશાનીઓ લાગે અથવા તો આવા આલ્ફાબેટ લગાડવામાં આવે. હવે કિરાલ કાર્બન છે કે નહીં એ કેમ ખબર પડે? તો જો અહીંયા આપણે હજુ એક એક્ઝામ્પલ લઈએ. માનીએ કે અહીંયાનું અહીંયા શું એક એક્ઝામ્પલ છે લેક્ટિક એસિડ COH CH3. તો જ્યારે આ સંયોજનોનું તમે પ્રતિબિંબ પાડો અથવા તો પ્રતિબિંબ બનાવો, અહીંયા મિરર મૂકીએ છીએ અને એનું પ્રતિબિંબ બને તો આવું બનશે CH3OH. તો જ્યારે કોઈ સંયોજન એ એના પ્રતિબિંબ ઉપર એક્ઝેક્ટ અધ્યારોપિત ન કરી શકાય. હવે અહીંયાથી હું ઉપાડી લેવાનું અને આના ઉપર મૂકું તો શું થશે? જો આ OH છે એ કઈ બાજુ આવશે? H ના ઉપર આવશે અને H છે એ OH ઉપર આવશે. તો એક્ઝેક્ટ એના ઉપર બંધ બેસતું નથી. તો જે સંયોજન એના પ્રતિબિંબ ઉપર અધ્યારોપિત ન થઈ શકે એ સંયોજનમાં ક્યાંકનો ક્યાંક કિરાલ કાર્બન આવેલો હોય છે. તો અહીંયા આપણે જોઈએ કે અહીંયા તો કિરાલ કાર્બન છે, તો આપણને ખ્યાલ આવશે કે કિરાલ કાર્બન ધરાવે છે. તો આપણો બીજો પોઈન્ટ, કિરાલ કાર્બન છે કે નહીં એ કેમ ખબર પડશે? તો કે એ સંયોજનનું પ્રતિબિંબ દોરો અને એને એક્ઝેક્ટ એના ઉપર અધ્યારોપિત કરી જુઓ. જો અધ્યારોપિત ન થતું હોય, એના ઉપર બંધ ન બેસતું હોય તો સમજવાનું કે એમાં કંઈકનો કંઈક કિરાલ કાર્બન આવેલો છે. અચ્છા, હવે પછી આપણે જોઈએ કે ચલો બીજો ક્વેશ્ચન કે આ જે બધે સાઇન છે પ્લસ ઓર માઇનસ અથવા તો સ્મોલ ડી સ્મોલ l કેપિટલ D કેપિટલ L કેપિટલ R કેપિટલ S તો બધા દર્શાવે છે શું? તો આ જે સાઇન અથવા તો આલ્ફાબેટ છે એ સંયોજનનું અવકાશીય બંધારણ દર્શાવે છે. અવકાશીય બંધારણ દર્શાવે છે. હવે કેવી રીતના? તો એ પણ આપણે સ્ટેપ બાય સ્ટેપ કવર કરશું. પહેલા જોશું કે ભાઈ પ્લસ અથવા તો માઇનસ ક્યારે લાગે, કેપિટલ ડી કેપિટલ એલ ક્યારે લાગે, કેપિટલ આર કેપિટલ એસ ક્યારે લાગે, અને એના ઉપરથી એ સંયોજનના બંધારણમાં શું શું છે એ કેવી રીતના ખબર પડતી હોય છે. તો એટલીસ્ટ પહેલા તમને એટલી ખબર પડવી જોઈએ કે આવા આલ્ફાબેટ અથવા તો આવી સાઇન ક્યારે લાગે. તો કે એવા સંયોજનની આગળ જ લાગશે કે જેમાં શું આવેલો હોય, એક અસમ અથવા તો કિરાલ કાર્બન આવેલો હોવો જોઈએ. અને એક બાબત અહીંયા લખી દઈએ છેલ્લી, જે સંયોજનમાં કિરાલ અથવા તો અસમ કાર્બન પરમાણુ આવેલો હોય તે સંયોજન જ પ્રકાશ ક્રિયાશીલતા દર્શાવે છે. અચ્છા, અહીંયા પ્રકાશ ક્રિયાશીલતા એટલે શું? તો તમે આઇસોમેરિઝમમાં શીખ્યા હશો. પ્રકાશ ક્રિયાશીલતા અવકાશીય બંધારણોમાં કે ઘણા બધા સંયોજનો એમના આઇસોમર એટલે કે એમના સંઘટકો એ પ્રકાશ ક્રિયાશીલતાથી નક્કી કરી શકાતા હોય છે.
અને એ પ્રકાશ ક્રિયાશીલતા દર્શાવે છે કે ન દર્શાવતો એ કેમ ખબર પડે? તો કે જે સંયોજનમાં કિરલ કાર્બન આવેલો હોય એ જ પ્રકાશ ક્રિયાશીલતા દર્શાવી શકે, જેમાં કિરલ કાર્બન ન હોય એ ક્યારેય પ્રકાશ ક્રિયાશીલતા આપતો હોતો નથી. અને જે સંયોજન પ્રકાશ ક્રિયાશીલતા નહીં દર્શાવે એ ક્યારેય એનો બીજો અવકાશી આઇસોમર દર્શાવી શકે નહીં. તો આ એક બાબત એ તમારે ઘણા બધા વખત જ્યારે તમે આઇસોમર નક્કી કરશો ત્યારે ખૂબ જ ઉપયોગી થવાની છે. તો અહીંયા સુધીનું એક વખત તમે સ્ક્રીનશોટ લઈ શકો. ત્યારબાદ આપણે આગળ વધીએ કે ક્યારે સ્મોલ ડી સ્મોલ એલ લાગશે અથવા તો પ્લસ કે માઇનસ લાગશે, ક્યારે કેપિટલ ડી કેપિટલ એલ અથવા તો ક્યારે આર અને એસ લાગે. તો એના વિશે હવે સ્ટેપ બાય સ્ટેપ આપણે આગળ વધતા જઈએ. તો અહીંયા આપણે સૌપ્રથમ જોઈએ કે કોઈ કિરાલ કાર્બન ધરાવતા સંયોજનની આગળ માઇનસ લાગશે કે પ્લસ લાગશે અથવા તો સ્મોલ ડી લાગશે કે સ્મોલ એલ લાગશે એ કેવી રીતના નક્કી કરી શકાય? તો આ આખો જ પોઈન્ટ સમજવા માટે આપણને એક ઇન્સ્ટ્રુમેન્ટ અથવા તો એક આકૃતિ એ ખૂબ જ ઉપયોગી થવાની છે. અને આપણે આજે પોઈન્ટ નક્કી કરવા જઈ રહ્યા છીએ કે સંયોજનની આગળ માઇનસ લાગશે કે પ્લસ લાગશે અથવા તો સ્મોલ ડી લાગશે કે સ્મોલ એલ લાગશે, એ હંમેશા આ ઇન્સ્ટ્રુમેન્ટથી નક્કી થતું હોય છે. એટલે કે આ સાધનથી નક્કી થાય, જેને પોલરીમીટર તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા આપણે જે આકૃતિ દોરી છે એ શેની આકૃતિ છે? તો કે પોલરીમીટરની આકૃતિ છે. અને પોલરીમીટરની મદદથી આપણે એ સંયોજનની આગળ કઈ સાઇન લાગશે, કઈ નિશાની લાગશે, પ્લસ કે માઇનસ અથવા તો કયો આલ્ફાબેટ લાગે, સ્મોલ ડી કે સ્મોલ એલ, એ આપણે આ પોલરીમીટર ઇન્સ્ટ્રુમેન્ટની મદદથી નક્કી કરી શકતા હોઈએ છીએ. હવે જુઓ કેવી રીતના. તો માનો કે તમારી પાસે કોઈ એક અસમ કાર્બન ધરાવતું સંયોજન છે, જેના માટે તમારે જાણવું છે કે આની આગળ માઇનસ લાગેલું હશે કે પ્લસ લાગેલું હશે. તો એ જે સંયોજનને તમારે જાણવું છે એ સંયોજનને આ પોલરીમીટર સાધનમાં રહેલા સેમ્પલ ટ્યુબમાં તમારે ભરવાનું છે. અહીંયા જે રહેલું છે એ શું છે? તો કે અહીંયા છે એ સેમ્પલ ટ્યુબ છે. સેમ્પલ ટ્યુબ કે જેમાં તમારે તમારું સંયોજન એક સેમ્પલ તરીકે ભરવાનું છે. પણ એ ભરતી વખતે એક બાબત ખાસ નોંધ કરવાની છે, અને એ કે આ સેમ્પલ ટ્યુબ એ પૂરેપૂરી એ સંયોજનથી ભરાઈ જવી જોઈએ. વચ્ચે ક્યાંય બબલ્સ અથવા તો વચ્ચે ક્યાંય હવા રહેવી જોઈએ નહીં. આ એક બાબત અહીંયા ખાસ નોંધ કરવાની છે. અચ્છા, હવે જ્યારે એ સંયોજનને અહીંયા આ સેમ્પલ ટ્યુબમાં ભરી અને પછી જ્યારે પોલરીમીટરને એક લાઇટ સોર્સિસ એટલે કે ઉર્જાના સ્ત્રોતની સામે જ્યારે રાખવામાં આવે છે, અહીંયા શું છે? તો કે ઉર્જા સ્ત્રોત. તો શું થશે? તો હવે જો આપણને ખબર, માનીએ કે અહીંયાનો ઉર્જા સ્ત્રોત તરીકે એક બલ્બ છે. તો આપણને ખ્યાલ છે કે બલ્બમાંથી પ્રકાશના કિરણો બધી દિશામાં દોલનો કરે છે, બધી દિશામાં પ્રસરે છે. તો ઉર્જા સ્ત્રોતમાંથી નીકળતા પ્રકાશના કિરણો કે જે બધી જ દિશામાં દોલનો કરે છે, એ જ્યારે હવે પોલરીમીટરમાં પ્રવેશે છે, તો પોલરીમીટરમાં સૌથી પહેલા એક લેન્સ રાખેલો હોય છે, જે સામાન્ય રીતે પ્રિઝમ અથવા તો અહીંયા જે તમે એક લેન્સ જુઓ છો એ શું હોય છે? જે પ્રિઝમ અથવા તો પોલેરાઇઝર હોય છે. પોલેરાઇઝર એ શું કામ કરે છે? તો કે અહીંયા જે પ્રિઝમ અથવા તો પોલરાઇઝર છે એનું કામ માત્ર એક જ સમતલમાં દોલન કરતા પ્રકાશમાં ફેરવે છે. અને આ જે એક જ સમતલમાં દોલન કરતા પ્રકાશ છે એને સમતલીય ધ્રુવીભૂત પ્રકાશ તરીકે ઓળખવામાં આવે છે. ફરી વખત રિવાઇઝ કરો. તો કે જ્યારે લાઇટ સોર્સિસમાંથી પ્રકાશ નીકળે છે તો એ કેવો છે? તો કે શક્ય બધા જ સમતલોમાં એ પ્રકાશ દોલન કરે છે. જુઓ, ઊભા સમતલમાં પણ એ પ્રકાશના કિરણો દોલન કરે છે, આડા સમતલમાં પણ એ પ્રકાશના કિરણો દોલન કરે છે, બરાબર? તો શક્ય બધા જ સમતલમાં એ પ્રકાશના કિરણો દોલન કરે છે. પણ જ્યારે એ પ્રકાશ ને જ્યારે પ્રિઝમ અથવા તો પોલરાઇઝરમાંથી પસાર કરવામાં આવે છે, તો એ પ્રકાશ શેમાં ફેરવાય છે? તો કે એ પ્રકાશ ફેરવાય છે સમતલીય ધ્રુવીભૂત પ્રકાશમાં ફેરવાય છે. સમતલીય ધ્રુવીભૂત પ્રકાશ. અચ્છા, અહીંયા આપણે સમતલીય ધ્રુવીભૂત પ્રકાશની ડેફિનેશન અથવા તો કોને કહેવાય એ પોઈન્ટ અહીંયા આપણે નોટ કરી દઈએ. તો આપણા માટે સમતલીય ધ્રુવીભૂત પ્રકાશ, તો એને આપણે શું કહીએ છીએ? તો કે એક જ તલમાં દોલન કરતા, એક જ
તલ અથવા તો સમતલ એક જ તલમાં દોલન કરતા પ્રકાશને અથવા તો પ્રકાશના કિરણને સમતલીય ધ્રુવીભૂત પ્રકાશ તરીકે ઓળખવામાં આવે છે. તો હવે જ્યારે આ સમતલીય ધ્રુવીભૂત પ્રકાશ એ જ્યારે આપણે ભરેલા સેમ્પલ અથવા તો આપણે ભરેલા સંયોજનમાંથી પ્રવેશશે અથવા તો એમાં પ્રવેશી અને જ્યારે બહાર જાય છે તો એ સમતલીય ધ્રુવીભૂત પ્રકાશ અત્યારે જો એનું સમતલ છે એ ઊભી દિશામાં છે. જો એ સમતલીય ધ્રુવીભૂત પ્રકાશ આ સંયોજનમાંથી પસાર થાય અને જ્યારે બહાર નીકળે ત્યારે જો એમનું ભ્રમણ અથવા તો એ ડાબી બાજુ ભ્રમણ કરે, આ સમતલીય ધ્રુવીભૂત પ્રકાશ જ્યારે સંયોજનમાંથી બહાર નીકળે ત્યારે જો ડાબી બાજુ ભ્રમણ કરતું હોય, અહીંયા આપણે આ પોઈન્ટ હવે ખાસ નોંધવા જેવો છે કે જો એ સમતલીય ધ્રુવીભૂત પ્રકાશ જ્યારે એ સંયોજન સમતલીય ધ્રુવીભૂત પ્રકાશ અહીંયા જોઈએ કે જ્યારે એ સંયોજન પસાર થતા સમતલીય ધ્રુવીભૂત પ્રકાશના તલનું કઈ બાજુ કોણાવર્તન કરે છે તો કે જો ડાબી બાજુ કોણાવર્તન કરે, અહીંયા આપણે નોંધ કરીએ કે ડાબી બાજુ કોણાવર્તન કરે, ડાબી બાજુ, તો એ સંયોજનને વામ ભ્રમણીય પદાર્થ તરીકે ઓળખવામાં આવે છે અને એવા સંયોજનની આગળ સ્મોલ l અથવા તો માઇનસ લખેલું તમને જોવા મળશે. જુઓ હવે તમને ખ્યાલ એવો હશે કે જ્યારે કોઈ એવા સંયોજનો તમે જોવો કે જેના આગળ માઇનસ અથવા તો સ્મોલ l લખેલું હોય તો એ શું દર્શાવે? એ એવું દર્શાવે છે કે એ પદાર્થ એ સમતલીય ધ્રુવીભૂત પ્રકાશના તલનું કઈ બાજુ કોણાવર્તન કરે છે તો કે ડાબી બાજુ કોણાવર્તન કરે છે. અચ્છા, માનો કે અહીંયા ભરેલું સંયોજન એ સમતલીય ધ્રુવીભૂત પ્રકાશના તલનું કઈ બાજુ કોણાવર્તન કરે છે? જમણી બાજુ કોણાવર્તન કરે છે. ચલો આ આપણા માટે ફર્સ્ટ પોઈન્ટ. સેકન્ડ પોઈન્ટ કે જો એ સમતલીય ધ્રુવીભૂત પ્રકાશના તલનું જમણી બાજુ કોણાવર્તન થાય, જમણી બાજુ કોણાવર્તન થશે તો એ પદાર્થ અથવા તો એ સંયોજનને દક્ષિણ ભ્રમણીય પદાર્થ તરીકે ઓળખવામાં આવે છે, જેને તમે -d તરીકે લખેલો જુઓ છો, સ્મોલ d તરીકે લખેલો જુઓ છો અથવા તો પ્લસ તરીકે લખેલો જુઓ છો. તો એવું કોઈ સંયોજન કે જેના આગળ તમે પ્લસ અથવા તો સ્મોલ d લખેલો જુઓ, એ શું દર્શાવે છે? એ એવું દર્શાવે છે કે એ પદાર્થ, એ સંયોજન એ સમતલીય ધ્રુવીભૂત પ્રકાશનું કઈ બાજુ કોણાવર્તન કરે છે તો કે એ જમણી બાજુ કોણાવર્તન કરે છે. હવે ઘણા સંયોજન તમે એવા પણ જોશો કે જે અહીંયાથી પસાર થતા સમતલીય ધ્રુવીભૂત પ્રકાશના તલનું બંને બાજુ કોણાવર્તન કરી શકે, એટલે કે ડાબી બાજુ પણ કોણાવર્તન કરશે અને જમણી બાજુ પણ કોણાવર્તન કરતું હોય. તો જે સંયોજન આ બંને બાજુ કોણાવર્તન કરે, એટલે કે અમુક સંયોજન એવા હશે કે જમણી બાજુ પણ કોણાવર્તન કરે, જમણી બાજુ વત્તા ડાબી બાજુ પણ કોણાવર્તન કરી શકે. જ્યારે આવું સંયોજન હોય કે જે સમતલીય ધ્રુવીભૂત પ્રકાશનું ડાબી બાજુ કોણાવર્તન કરે અને જમણી બાજુ પણ કોણાવર્તન કરે, તો એવા સંયોજનની આગળ તમે dl લખેલું જોશો, સ્મોલ d સ્મોલ l, અથવા તો પ્લસ ઓર માઇનસ લખેલું જોશો, જે દર્શાવે છે કે આપેલું સંયોજન રેસેમિક મિશ્રણ છે, રેસેમિક મિશ્રણ છે. આવું એક ઉદાહરણ લઈએ. જુઓ તો આપણે SN1 પ્રક્રિયામાં જે ઉદાહરણ લીધું હતું ત્યાં આપણે આવું જોયું હતું કે ચલો CH3 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 અહીંયા હતો Br, આમની સાથે જ્યારે હાઇડ્રોક્સિલ ગ્રુપ એટલે કે કેન્દ્ર નોરાગી પ્રક્રિયા કરી કોની હાજરીમાં તો કે પ્રોટિક ધ્રુવીય પ્રોટિક દ્રાવકની હાજરીમાં,
તો અહીંયા ફાઇનલી આપણને શું તો કે બે નિપજો મળી હતી. એક નિપજ આવી હતી CH3 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 OH અને બીજી નિપજ આવી હતી OH CH3 CH3 અને CH3. તો જો માનીએ કે અહીંયા જે નિપજ મળે છે એ દક્ષિણ ભ્રમણીય છે. દક્ષિણ ભ્રમણીય મીન્સ કે ડી છે એટલે કે અથવા તો એ પ્લસ છે. તો ઓટોમેટિકલી અહીંયા મળતી બીજી નિપજ એ શું છે જો એનું પ્રતિબિંબ જ છે. જુઓ અહીંયા જે નિપજ છે માની લઈએ કે એ કેવી છે તો કે દક્ષિણ ભ્રમણીય છે. તો એની જે બીજી નિપજ મળે છે એ શું છે એક્ઝેક્ટ એનું પ્રતિબિંબ છે. તો એ ઓટોમેટિક L બનવાની છે અથવા તો એ માઈનસ વામ ભ્રમણીય બનવાની છે. અને પરિણામે આ બંને નિપજો એકી સાથે મળતી હોવાથી જો પ્લસ ઓર માઈનસ અથવા તો D અને L એટલે કે D અને L. તો આ જે નિપજ મળે છે એ કેવી મળશે માટે આપણે કહીએ કે નિપજ આપણે ત્યાં લખ્યું હતું એ છે રેસેમિક મિશ્રણ મળે છે એવું લખ્યું હતું રેસેમિક મિશ્રણ. પણ આપણે એક બાબત અહીંયા ખાસ નોંધ કરવા જેવી એ છે કે અહીંયા જોવા મળતો સ્મોલ l અથવા તો સ્મોલ d કે માઈનસ અથવા તો પ્લસ એ આપણે એ સંયોજનના બંધારણ જોઈને નક્કી કરી શકતા નથી. આ શેનાથી નક્કી થાય છે એ હંમેશા એક્સપેરિમેન્ટલી એટલે કે પ્રાયોગિક રીતે નક્કી કરી શકાય. એ ક્યારેય બંધારણ જોઈને નક્કી થતું હોતું નથી. તો અહીંયા છેલ્લો પોઈન્ટ એક લખી દઈએ કે સંયોજન અહીંયા સીધું જ લખીએ કે D અથવા L અથવા અહીંયા પ્લસ અહીંયા માઈનસ એ હંમેશા પ્રાયોગિક રીતે નક્કી કરી શકાય છે. અહીંયા આપણે લખીએ કે બંધારણ પરથી નક્કી કરી શકાય નહીં. ખાસ આ બાબત છે એ નોટ કરજો કે સ્મોલ d અથવા તો સ્મોલ l અથવા તો પ્લસ અથવા તો માઈનસ એ હંમેશા શેનાથી નક્કી થાય હંમેશા એના માટે પ્રેક્ટિકલ કરવો જ પડે. કોઈ સંયોજનનું બંધારણ જોઈ અને આપણે ડિસાઈડ ન કરી શકીએ કે નિપજ એ સ્મોલ d હશે કે સ્મોલ l હશે અથવા તો એ પ્લસ હશે કે માઈનસ હશે. તો અહીંયા સુધીની બાબત હવે તમને ક્લિયર હશે કે શું કામ કોઈ સંયોજનની આગળ પ્લસ અથવા તો માઈનસ લખવામાં આવે છે. તમે ગ્લુકોઝ ચક્રાવન પડી જઈએ અને જે ગ્લુકોઝ પાય છે તો એ પેકેટની ઉપર જોશો તો તમને ખ્યાલ હશે કે એના આગળ લખ્યું છે D પ્લસ ગ્લુકોઝ અથવા તો D માઈનસ ગ્લુકોઝ. તો આ જે પ્લસ અથવા તો માઈનસ હોય છે એ શું દર્શાવે છે? એ એવું દર્શાવે છે સામાન્ય રીતે જે ખાવા માટે ગ્લુકોઝ વપરાય એ D પ્લસ ગ્લુકોઝ મોટા ભાગે વપરાતો હોય અને એ D પ્લસ ગ્લુકોઝ ને એટલે કે જે ખાવાનું ગ્લુકોઝ છે એને જો આ સેમ્પલ ટ્યુબમાં ભરી અને અહીંયાથી જોવામાં આવે તો એ શું દર્શાવશે? એ એવું દર્શાવે છે કે અહીંયાથી પસાર થતા સમતલ ધ્રુવીભૂત પ્રકાશના તરંગો કઈ બાજુ કોણાવર્તન કરશે? જમણી બાજુ કોણાવર્તન કરતો એ જોવા મળતો હોય છે. માટે એક ગ્લુકોઝની આગળ પ્લસ નિશાની લખેલી હોય અથવા તો સ્મોલ d લખેલો હોય. ખ્યાલ આવશે હવે? અચ્છા, અહીંયા કરતા એક સ્ટેપ હવે થોડું આગળ વધીએ જેનું લેવલ થોડું વધારે છે પણ આપણે ઇન્સ્ટ્રુમેન્ટલ ની જે ડિસ્કસ કરીએ છીએ તો સાથે સાથે એ પોઈન્ટ લઈ જ લઈએ. અહીંયા જે તમે જુઓ છો કે આ +90 -90 120 એ બધું શું દર્શાવે? તો આ જે ઇન્સ્ટ્રુમેન્ટ છે અહીંયા એક તારનો સળિયો રાખેલો હોય છે. અહીંયા તારનો સળિયો છે જે આપણે જેના મદદથી આપણે એક ભ્રમણ નક્કી કરી શકીએ. હવે માનો કે અહીંયા તારનો સળિયો છે, અહીંયા આપણું સમતલ ધ્રુવીભૂત પ્રકાશ છે જે અહીંયા રાખેલી સેમ્પલ ટ્યુબમાંથી પસાર થાય છે અને સેમ્પલ ટ્યુબમાંથી પસાર થાય છે ત્યારે ધીમે ધીમે શું થાય છે તો કે ડાબી બાજુ કોણાવર્તન કરે છે. તો એ શેની સાપેક્ષમાં આપણે નક્કી કરશું કે ડાબી બાજુ કોણાવર્તન કર્યું કે જમણી બાજુ?
તો એ અહીંયા રહેલા સ્થિર તારની મદદથી એની સાથે કમ્પેરિઝન કરીએ તો આપણને ખ્યાલ આવશે કે સેમ્પલ ટ્યુબમાંથી પસાર થતો પ્રકાશ એ ડાબી બાજુ કોણાવર્તન પામે છે અથવા તો એ જમણી બાજુ કોણાવર્તન પામે છે. તો એ સમતલનું કોણાવર્તન નક્કી કરવા માટે અહીંયા વચ્ચે એક ઊભો તારનો ટુકડો રાખેલો હોય છે. અચ્છા, અહીંયા નીચે એક સ્ક્રૂ રાખેલો હોય જેનાથી તમે એ સ્ક્રૂ ફેરવો એટલે તમને ખ્યાલ આવે કે એ પ્રકાશના તલનું કઈ બાજુ કોણાવર્તન થયું. લેફ્ટ ફેરવશો કે રાઈટ ફેરવશો તો તમને ખ્યાલ આવશે કે કઈ બાજુ કોણાવર્તન થાય છે અને એ કેટલું કોણાવર્તન થાય છે એ અહીંયા રહેલા ડિજિટ પરથી નક્કી કરવામાં આવે. અને એ ડિજિટ જે તમને વિશિષ્ટ પરિભ્રમણની માહિતી આપતો હોય છે. અને આ વિશિષ્ટ પરિભ્રમણ એ સામાન્ય રીતે એનું અહીંયા હું હવે સીધું જ સૂત્ર લખી દઉં છું. એ આપણા માટે એટલો બધો ઇમ્પોર્ટન્ટ નથી. વિશિષ્ટ પરિભ્રમણને આલ્ફા તરીકે ઓળખવામાં આવે છે. એનું સૂત્ર છે A/C 1000/L. આ વિશિષ્ટ આલ્ફા એટલે વિશિષ્ટ પરિભ્રમણ છે. એ અવલોકન કરેલા ભ્રમણનો આંક છે. C સેમ્પલ ટ્યુબમાં ભરેલા સેમ્પલ એટલે કે સંયોજનની સાંદ્રતા દર્શાવે છે. L એ પોલરીમીટર ટ્યુબની લંબાઈ દર્શાવે છે. જો આ બધી માહિતી તમારી પાસે હોય A, C અને L તો તમે એ સંયોજનનો વિશિષ્ટ પરિભ્રમણ આંક કેટલો છે એ તમે કેલ્ક્યુલેટ કરી શકતા હોય છો. તો આઈ થિંક હવે તમને આ પોઈન્ટ ક્લિયર થઈ ગયો હશે કે ક્યારે કોઈ સંયોજનની આગળ પ્લસ લાગેલું હોય કે માઈનસ લાગેલું હોય અથવા તો સ્મોલ d હોય કે સ્મોલ l હોય તો એ શું દર્શાવે છે એ હવે તમને ખ્યાલ આવશે. અચ્છા, હવે આપણે આના પછી જોવાનું છે કે ઘણા એવા સંયોજનો પણ તમે જોશો કે એ સંયોજનની આગળ કેપિટલ D કે કેપિટલ L લખેલું હોય છે. જો સ્મોલ d કે સ્મોલ l ની વાત થતી નથી. હવે વાત કરીએ છીએ એ સંયોજનની આગળ કેપિટલ D કે કેપિટલ L હોય. હું ઉદાહરણ તરીકે ગ્લુકોઝ જ છે તો ગ્લુકોઝમાં તમે જોશો ને તો એના આગળ લખેલું હોય કેપિટલ D. કેપિટલ D ની બાજુમાં આવું લખેલું હશે ગ્લુકોઝ D, એના પછી પ્લસ અહીંયા લખેલું હોય છે ગ્લુકોઝ. આવું લખેલું તમે જોશો તો જો આ ગ્લુકોઝ એ આપણો પદાર્થ છે, સંયોજન છે. આ પ્લસ એ શું દર્શાવે છે? એ એવું દર્શાવે છે કે લીધેલો ગ્લુકોઝ, અહીંયા રહેલો ગ્લુકોઝ એ સમતલીય ધ્રુવીભૂત પ્રકાશનું જમણી બાજુ કોણાવર્તન કરે છે. સોરી, યસ, જમણી બાજુ કોણાવર્તન કરે છે. અને અહીંયા રહેલો D જો એ કેપિટલ D છે એ શું દર્શાવે છે? હવે આપણે એના વિશે સ્ટડી કરવાનું છે. એ શું દર્શાવશે? સ્મોલ કેપિટલ D કે કેપિટલ L શું છે એના વિશે હવે આપણે આગળ સ્ટડી કરતા જઈએ. જુઓ, ત્યાં એ પહેલા અહીંયા તમે આનો એક વખત સ્ક્રીનશોટ લઈ શકો છો. હવે આપણે સ્ટડી કરીએ છીએ કેપિટલ D અને કેપિટલ L એટલે કે D અને L વિન્યાસ વિશે સ્ટડી કરવાનું છે. આ આખા જ પોઈન્ટમાંથી તમે જુદા જુદા ત્રણેક ક્વેશ્ચન્સના સોલ્યુશન મેળવશો અથવા તો જુદી જુદી ત્રણ બાબતો શીખશો. અચ્છા, કઈ કઈ ત્રણ બાબતો? તો પહેલી બાબત એ શીખશો કે આ D અને L એટલે કે આ D અને L એ કયા સંયોજનમાં જોવા મળે છે એ શીખશો. કયા સંયોજનમાં જોવા મળે આપણે પહેલા ક્વેશ્ચનનું સોલ્યુશન મેળવશું. ત્યારબાદ D અને L વિન્યાસ કેવી રીતે નક્કી કરવામાં આવે તો આ ક્વેશ્ચન્સનું સોલ્યુશન પણ આપણે મેળવશું. અને ત્રીજો ક્વેશ્ચન જે આપણા માટે સૌથી હંમેશા અગત્યનો બનતો હોય કે શું કામ લખવામાં આવે. અહીંયા કોઈ સંયોજનની આગળ આ કેપિટલ D કે કેપિટલ L એ શું કામ લખવામાં આવે. તો આ પોઈન્ટમાં આપણે આ જુદા જુદા ત્રણ મુદ્દાઓના આન્સર મેળવશું અથવા તો જુદી જુદી ત્રણ બાબતો આપણે નવી શીખશું. અચ્છા, પહેલા આપણે જોઈએ પહેલી બાબત કે કેપિટલ D અને કેપિટલ L એ કયા સંયોજનની આગળ લખવામાં આવે. તો અહીંયા પહેલો આન્સર આપણા માટે છે આન્સર ફર્સ્ટ કે આ કેપિટલ D અને કેપિટલ L એ હંમેશા કાર્બોહાઈડ્રેટ
અને એમિનો એસિડ સંયોજનોમાં જોવા મળે. પણ કેવા કાર્બોહાઈડ્રેટ અને કેવા એમિનો એસિડ? તો કે કિરાલ કાર્બન ધરાવતા કાર્બોહાઈડ્રેટ અને એમિનો એસિડ સંયોજન માં જોવા મળે છે. એટલે કે અસમ કાર્બન અથવા તો કિરાલ કાર્બન ધરાવતો કાર્બોહાઈડ્રેટ હોય અથવા તો અસમ કાર્બન ધરાવતો એમિનો એસિડ સંયોજન જો તમને કોઈ જોવા મળે તો એમનું નામ લખતા પહેલા એમની આગળ ડી કે એમની આગળ એલ લખવામાં આવતું હોય છે. તો આપણા પહેલા ક્વેશ્ચન્સનું સોલ્યુશન્સ છે. હવે આપણે જોઈએ બીજો ક્વેશ્ચન્સ કે ચલો એ કેવી રીતના નક્કી કરવામાં આવે. તો આપણા માટે બીજા ક્વેશ્ચન્સનું સોલ્યુશન્સ છે આન્સર 2 કે આ જે વિન્યાસ છે ડી વિન્યાસ અને એલ વિન્યાસ એ હંમેશા જે તે સંયોજનનું બંધારણ જોઈને લખવામાં આવતું હોય. એટલે કે એમનું અવકાશીય બંધારણ જોઈને લખવામાં આવે છે. એટલે કે તે સંયોજનના અવકાશીય બંધારણ પરથી લખવામાં આવે છે અથવા તો એના પરથી નક્કી કરવામાં આવે છે. હવે જોશું કે કેવી રીતના. તો અહીંયા આપણે ઉદાહરણ સાથે આગળ વધીએ કે માનીએ કે આપણી પાસે કોઈ એક એવો કાર્બોહાઈડ્રેટ છે, અહીંયાનો એવો એક કાર્બોહાઈડ્રેટ અથવા તો એવો એક એમિનો એસિડ છે કે જેમાં કિરાલ કાર્બન હોય. અહીંયા આપણે ઉદાહરણ લઈએ. જુઓ, માનીએ કે આપણી પાસે ગ્લિસરાલ્ડિહાઇડ છે CHO COH CH2OH અહીંયા છે H. આને શું કહેવાય છે? ગ્લિસરાલ્ડિહાઇડ. હવે કેવી રીતના નક્કી કરશું? તો કે અહીંયા જે કાર્બોહાઈડ્રેટ છે એ કાર્બોહાઈડ્રેટમાં કિરાલ કાર્બન નક્કી કરો. પહેલા શું નક્કી કરવાનું છે? તો કે એ કાર્બોહાઈડ્રેટમાં રહેલો કિરાલ કાર્બન. તો આના માટે આપણે જોઈએ તો હવે આપણને ખ્યાલ છે, અગાઉ આપણે એક્સરસાઇઝ કરી તો કે અહીંયાનો જે પહેલો અને બીજો કાર્બન છે એ આપણા માટે કિરાલ કાર્બન છે. હવે જોવાનું છે કે કિરાલ કાર્બન પર રહેલો હાઇડ્રોક્સિલ ગ્રુપ કઈ બાજુએ છે. જો કાર્બોહાઈડ્રેટ હોય તો એ કાર્બોહાઈડ્રેટમાં કિરાલ કાર્બન પર રહેલો હાઇડ્રોક્સિલ સમૂહ કઈ બાજુએ છે. જો કાર્બોહાઈડ્રેટમાં કિરાલ કાર્બન પર રહેલો હાઇડ્રોક્સિલ સમૂહ જો જમણી બાજુએ હોય, અહીંયા આપણે જોઈએ કે જમણી બાજુ છે, તો એ સંયોજનના નામની આગળ ડી લખવામાં આવશે, કેપિટલ ડી લખવામાં આવશે. એટલે કે એ ડી ગ્લિસરાલ્ડિહાઇડ બનશે. અહીંયા આપણે લખીએ કે જો કાર્બોહાઈડ્રેટ માટે OH નું સ્થાન કિરાલ કાર્બન પર રહેલા OH નું સ્થાન જો જમણી બાજુ હોય તો શું લખવામાં આવે છે? તો કે કેપિટલ ડી લખવામાં આવશે. અને જો આપણે બંને માટે લખીએ કે OH જો કાર્બોહાઈડ્રેટ હશે તો OH હશે અને જો એમિનો એસિડ હશે તો NH2 હશે. એટલે કે OH અથવા તો NH2 નું સ્થાન જો જમણી બાજુએ હોય તો એને D આગળ D લખો. જો OH અથવા તો NH2 નું સ્થાન જો ડાબી બાજુએ તમને જોવા મળે, ડાબી બાજુ, તો એને એના નામની આગળ L લખવામાં આવે છે. આ એવું દર્શાવે એ D વિન્યાસ ધરાવે છે અને અહીંયા L વિન્યાસ ધરાવે એવું કહી શકાય. તો જુઓ, અહીંયા હવે આપણું જે બંધારણ છે એમાં આપણે શું જોઈએ કે આપણી પાસે જે કાર્બોહાઈડ્રેટ છે એ કાર્બોહાઈડ્રેટમાં કિરાલ કાર્બન પર રહેલો હાઇડ્રોક્સિલ સમૂહ એ જમણી બાજુએ હોવાથી એ નામની આગળ આપણે શું લખીએ છીએ? D વિન્યાસ લખતા હોઈએ છીએ. હવે આનું નાનું બીજું ઉદાહરણ લઈએ. જુઓ, તો આવું લખી શકાય
CHO CH2OH અહીંયા રહેલો છે OH. તો જો આ પણ છે ગ્લિસરાલ્ડિહાઇડ. ફેર ક્યાં પડ્યો? તો કે ફરક અહીંયા પડે છે કે કિરાલ કાર્બન પર રહેલો હાઇડ્રોક્સિલ સમૂહ એ કઈ બાજુએ છે? તો કે હવે છે ડાબી બાજુએ. તો જો ડાબી બાજુએ હોય તો એને આપણે શું લખશું? તો કે L ગ્લિસરાલ્ડિહાઇડ તરીકે લખશું. L ગ્લિસરાલ્ડિહાઇડ. આના જેવું જ આપણે હજુ એક બીજું ઉદાહરણ લઈએ. તો જો આવું પણ ઉદાહરણ લઈ શકાય. COOH CNH2 CH3 અહીંયા છે H. કોઈ એમિનો એસિડ છે. અહીંયા પહેલું ઉદાહરણ હતું એ કાર્બોહાઈડ્રેટ માટે હતું, અહીંયા એમિનો એસિડ છે. તો કોઈ ભી એમિનો એસિડ અહીંયા આપણે લખી દઈએ કે આ આપણા માટે છે એમિનો એસિડ. તો અહીંયા આપણે જોઈએ કે કિરાલ કાર્બન પર NH2 સમૂહ કઈ બાજુએ છે? તો કે કિરાલ કાર્બન પર રહેલો NH2 સમૂહ એ કઈ બાજુએ છે? જમણી બાજુ હોવાથી એના આગળ D કેપિટલ D આલ્ફાબેટ લખવામાં આવશે. એટલે કે અહીંયાનો એમિનો એસિડ છે એ D વિન્યાસ ધરાવે છે. ચલો આવું એનું મિરર ઇમેજ બનાવીએ તો આવી બને. COOH CH3 અહીંયા થશે NH2. તો જો આ એનું મિરર ઇમેજ છે, પ્રતિબિંબ છે. અહીંયા પણ તમે જોઈ શકો છો. જુઓ આ એનું શું બને છે? તો કે પ્રતિબિંબ બને છે. તો D ગ્લિસરાલ્ડિહાઇડ હોય તો એનું પ્રતિબિંબ હંમેશા L ગ્લિસરાલ્ડિહાઇડ બનશે. એવી જ રીતના D એમિનો એસિડ હોય તો એનું પ્રતિબિંબ એ હંમેશા કેવું બનશે? L એમિનો એસિડ બનવાનું છે. જુઓ કારણ કે કિરાલ કાર્બન પર રહેલો એમિનો સમૂહ કઈ બાજુએ આવેલો છે? તો કે ડાબી બાજુ આવેલો હોવાથી એને L એમિનો એસિડ તરીકે ઓળખવામાં આવશે. L એમિનો એસિડ. પણ ઘણી વખત અહીંયા જે ગ્લિસરાલ્ડિહાઇડ છે એમાં તમે એવું પણ લખેલું જોવા મળશે કે અહીંયા D તો આટલું તો હોય જ, પણ આની બાજુમાં આવું હોય D પ્લસ ગ્લિસરાલ્ડિહાઇડ આવું લખેલું જોવા મળશે. અથવા તો અહીંયા માઈનસ પણ હોઈ શકે, D માઈનસ ગ્લિસરાલ્ડિહાઇડ આવું લખેલું જોવા મળે. તો શું નક્કી કરી શકાય? તો અહીંયા તમે ખાસ જુઓ કે અહીંયાનો જે D છે, અહીંયાનો જે D છે એ આપણે શાના ઉપરથી નક્કી કરી શક્યા? તો એ આપણે એમના બંધારણ ઉપરથી નક્કી કરી શક્યા. તો અવકાશી બંધારણ ઉપરથી કેપિટલ D કે કેપિટલ L નક્કી થાય છે. પરંતુ આપણે હજુ હમણાં જ શીખ્યા કે અહીંયાનું માઈનસ અથવા તો પ્લસ શેનાથી નક્કી થાય છે? એ તો હંમેશા એક્સપેરિમેન્ટલી એટલે કે પ્રાયોગિક રીતે જ નક્કી થાય છે. તો આ ગ્લિસરાલ્ડિહાઇડ આગળનો પ્લસ અથવા તો માઈનસ એ એવું દર્શાવે છે કે એ સંયોજન એ સમતલીય ધ્રુવીભૂત પ્રકાશનું ડાબી બાજુ અથવા તો જમણી બાજુ પરાવર્તન કરે છે. પરંતુ આગળનો કેપિટલ D અથવા તો કેપિટલ L એવું દર્શાવે છે કે એ સંયોજનમાં કિરાલ કાર્બન પર રહેલો હાઇડ્રોક્સિલ સમૂહ અથવા તો એમિનો સમૂહ એ જમણી બાજુએ આવેલા છે. એવી જ રીતના તમને અહીંયા પણ જોવા મળશે કે ભાઈ L પ્લસ ગ્લિસરાલ્ડિહાઇડ હોય અથવા તો L માઈનસ ગ્લિસરાલ્ડિહાઇડ હોય. તો સેમ L પ્લસ હશે તો એ એવું દર્શાવશે કે L પ્લસ ગ્લિસરાલ્ડિહાઇડ એ એમાં રહેલો કિરાલ કાર્બન પરનો હાઇડ્રોક્સિલ ગ્રુપ એ ડાબી બાજુએ આવેલો છે અને એ L ગ્લિસરાલ્ડિહાઇડ એ સમતલીય ધ્રુવીભૂત પ્રકાશના તલનું ડાબી બાજુ પરાવર્તન કરે છે. તો એ આ દર્શાવ એનો મતલબ અહીંયા સીધો જ એવો થયો કે અહીંયા નોંધ કરી દઈએ નોટ કેપિટલ D અને કેપિટલ L નો સ્મોલ d અથવા તો સ્મોલ l કે પ્લસ અથવા માઈનસ
સાથે કોઈ જ સંબંધ નથી, બંને અલગ અલગ દર્શાવે છે, સંબંધ નથી. અહીંયા કેપિટલ ડી અને કેપિટલ એલ શેનાથી નક્કી થાય છે? તો કે એ સંયોજનના બંધારણ પરથી નક્કી થાય છે. જ્યારે સ્મોલ ડી કે સ્મોલ એલ અથવા તો પ્લસ કે માઈનસ એ તો એક્સપેરિમેન્ટલી નક્કી થાય છે, પહેલા પોલરીમીટર થી નક્કી કરી શકાય છે. માટે કેપિટલ ડી અને કેપિટલ એલ અને સ્મોલ ડી અને સ્મોલ એલ બંને કેવા છે? જુદા જુદા છે. એટલે તમને ઘણી વખત એવું જોવા મળશે કે અહીંયાનો ડી વિન્યાસ ધરાવતું સંયોજન એ ડી પ્લસ પણ હોઈ શકે અને ડી માઈનસ પણ હોઈ શકે. તો આવું કન્ફ્યુઝન ન થાય એ ખાસ એક બાબત ધ્યાન રાખજો. તો પહેલા આટલું તમે કમ્પ્લીટ કરો, ત્યારબાદ હવે આપણે આગળ જઈએ. છો આગળ એટલા માટે કે અહીંયા આપણે જેટલા ઉદાહરણ લીધા ને એમાં એવું જોયું કે અહીંયા કિરાલ કાર્બનની સંખ્યા તો બધામાં એક એક જ છે, પણ એવા તો ઘણા બધા કાર્બોહાઈડ્રેટ અને એમિનો એસિડ છે કે જેમાં એક કરતા વધારે કિરાલ કાર્બન હોય. તો જ્યારે એક કરતા વધારે કિરાલ કાર્બન હોય ત્યારે કયા કિરાલ કાર્બન પરનો હાઇડ્રોક્સિલ અથવા તો એમિનો સમૂહ આપણે ધ્યાનમાં લેવો? તો એ હવે પછીના એક્ઝામ્પલમાં આપણે જોઈએ. પહેલા આનો તમે સ્ક્રીનશોટ લઈ લો, ત્યારબાદ આપણે આગળના એક્ઝામ્પલ જોઈએ. તો અહીંયા આપણી પાસે હવે એક એવું ઉદાહરણ છે કે જેમાં એક કરતા વધારે કિરાલ કાર્બન આવેલા છે. COOH, CH, COH, CH2, OH, H અને અહીંયા છે OH, જેને કહેવાય છે ટાર્ટરિક એસિડ. ટાર્ટરિક એસિડ. આના માટે આપણે નક્કી કરવું છે કે આ કયો વિન્યાસ ધરાવશે, ડી વિન્યાસ ધરાવશે કે એલ વિન્યાસ ધરાવશે. તો પહેલા શું નક્કી કરવાનું છે? તો કે એ સંયોજનમાં રહેલા કિરાલ કાર્બનની સંખ્યા નક્કી કરો, અથવા તો કિરાલ કાર્બન જુઓ. તો જો અહીંયા બે કિરાલ કાર્બન છે, એક અહીંયાનો પહેલો અને અહીંયાનો બીજો, એ બે કિરાલ કાર્બન બનશે. પણ પ્રશ્ન હવે છે કે આ બંને કિરાલ કાર્બન માંથી મારે કયા કાર્બન પરનો OH જુઓ, પહેલાનો જુઓ કે બીજાનો જુઓ? તો એના માટે એક બેસ્ટ મેથડ કે આપણે જે IUPAC નામકરણ કરીએ છીએ તો એમાં શું કરીએ? તો કે ક્રિયાશીલ સમૂહને લઘુત્તમ ક્રમાંક આપી અને મહત્તમ કાર્બનની સંખ્યા તરફ આગળ વધીએ. તો સેમ અહીંયા પણ. તો જો અહીંયા આપણે આવું કહી શકીએ કે આને આપણે નંબર આપીએ, IUPAC કરીએ તો જે ક્રિયાશીલ સમૂહ હોય એને ફર્સ્ટ નંબર આપીએ, ત્યારબાદ લોંગેસ્ટ કાર્બન ચેન જુઓ 3 4. તો આ નંબરિંગ સિસ્ટમમાં જે મહત્તમ નંબર ધરાવતો અસમ કાર્બન હોય, મહત્તમ નંબર ધરાવતો કિરાલ કાર્બન હોય, એના પરનો હાઇડ્રોક્સિલ અથવા તો એમિનો સમૂહ જુઓ. તો અહીંયા તમે જુઓ કે અહીંયા જે બીજો કાર્બન છે એ તો લઘુત્તમ નંબર ધરાવે છે. એ નહીં જોતા આપણે કોના પર જોશું કે જે મહત્તમ નંબર ધરાવે છે એ કિરાલ કાર્બન પરનો OH અથવા તો એમિનો જોઈએ. તો અહીંયા ત્રીજા નંબરનો કાર્બન છે એના પર OH કઈ બાજુ છે? તો કે જમણી બાજુ. તો એના માટે કયો વિન્યાસ લખશું? ડી વિન્યાસ લખો. હવે આનો નામનું જ આપણે મિરર ઇમેજ દર્શાવે. COOH, COH, CH, CH2, OH, અહીંયા થશે OH અને અહીંયા છે H. તો અહીંયા પણ આપણે પહેલા શું ડિસાઈડ કરી દઈએ? કિરાલ કાર્બનની સંખ્યા 1 and 2. પછી શું કરીએ? તો કે બે કિરાલ કાર્બન આપણને જોવા મળ્યા. તો પહેલા શું કરશું? તો કે ક્રિયાશીલ સમૂહથી નંબર આપવાનું શરૂ કરો. 1 2 3 4. હવે જે મહત્તમ કાર્બન સંખ્યા ધરાવતો કિરાલ કાર્બન જુઓ. તો કે અહીંયા ત્રીજા કાર્બન એવો છે કે જે અસમ પણ છે અને મહત્તમ કાર્બન સંખ્યા પણ ધરાવે છે. તો એના પરનો હાઇડ્રોક્સિલ સમૂહ કઈ બાજુએ છે? તો કે ડાબી બાજુએ છે. માટે એને એલ ટાર્ટરિક એસિડ તરીકે ઓળખવામાં આવશે. તો હવે તમને ખ્યાલ આવ્યો કે જે સંયોજનોમાં એક કરતા વધારે કિરાલ કાર્બન અવેલેબલ હોય તો એમના કેવી રીતના ડી કે એલ વિન્યાસ નક્કી કરી શકાય. તો હજુ આનું એક એક્ઝામ્પલ વધારે જોઈએ એટલે આપણો આખો પોઈન્ટ એ સ્ટ્રોંગ બનતો જાય. જુઓ અહીંયા આપણે ઉદાહરણ લઈએ છીએ ગ્લુકોઝ માટે. માનીએ કે આપણી પાસે ગ્લુકોઝ છે CHOC
OH CH COH COH CH2 OH H H OH H. તો અહીંયા આપણી પાસે છે ગ્લુકોઝ નું બંધારણ. આના માટે આપણે નક્કી કરવું છે કે એ D ગ્લુકોઝ હશે કે L ગ્લુકોઝ હશે. તો પહેલા આપણે શું કરીએ છીએ તો કે એમાં પહેલા કિરલ કાર્બનની સંખ્યા નક્કી કરો. તો આના માટે અહીંયા આપણે ફટાફટ ડિસાઈડ કરીએ તો ગ્લુકોઝમાં 4 કિરલ કાર્બન રહેલા છે. ઘણી વખત આ જ ક્વેશ્ચન્સ એ એમસીક્યુ તરીકે ગુજરાત બોર્ડમાં પણ પૂછાતો હોય કે ગ્લુકોઝમાં કેટલા કિરલ કાર્બન જોવા મળે છે. તો તમને ખ્યાલ હોવો જોઈએ કે અહીંયાના ચારેય કાર્બન એક કિરલ કાર્બન છે. અચ્છા, આપણે આપણા પોઈન્ટ તરફ આગળ વધીએ તો ચલો હવે આના માટે શું કરીએ? હવે આગળની મેથડ શું છે? તો IUPAC પ્રમાણે નંબરિંગ સિસ્ટમ આપીએ તો કે ક્રિયાશીલ સમૂહને લઘુત્તમ ક્રમાંક, ત્યારબાદ કન્ટિન્યુ કાર્બન ને નંબર આપતા જાઓ. અને આ સંયોજનમાં હવે જે મહત્તમ નંબર ધરાવતો કિરલ કાર્બન હોય એના પરનો OH અથવા તો NH2 સમૂહ કઈ બાજુ છે તો એના ઉપરથી વિન્યાસ નક્કી કરો. તો અહીંયા આપણે જોઈએ કે મહત્તમ નંબર ધરાવતો કિરલ કાર્બન કે જે OH ધરાવે છે ને એ કઈ બાજુ OH છે તો કે જમણી બાજુ હોવાથી એ D વિન્યાસ ધરાવે છે. હજુ આનું મિરર ઇમેજ બંધારણ જોઈ લઈએ. CHO CH COH CH CH CH2 OH 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 H અને OH. તો આના માટે પણ આપણે પહેલા શું કરશું તો કે ફટાફટ અસમ કાર્બન અથવા તો કિરલ કાર્બનની સંખ્યા નક્કી કરીએ અને ત્યારબાદ IUPAC પ્રમાણે નંબરિંગ દાખલ કરી દઈએ, જેમાં મહત્તમ નંબર ધરાવતો કિરલ કાર્બન એના પરનો હાઇડ્રોક્સિલ અથવા તો એમિનો સમૂહ કઈ બાજુએ છે તો એના ઉપરથી આપણે નક્કી કરીએ. તો અહીંયા આપણે જોવા જઈએ કે આયા દર્શાવેલો ગ્લુકોઝ કે જેમાં મહત્તમ નંબર ધરાવતા કિરલ કાર્બન પરનો OH એ કઈ બાજુએ છે તો કે ડાબી બાજુ હોવાથી એ L વિન્યાસ ધરાવે છે એમ કહી શકાય. તો માનું છું કે હવે તમને D અને L વિન્યાસ માટે એક્ઝેક્ટ ખબર પડી જશે કે જે એવા સંયોજનો કે જેમાં માત્ર એક જ કિરલ કાર્બન હોય અને એવા સંયોજનો કે જેમાં એક કરતા વધારે પણ કિરલ કાર્બન હોય તો એમાં કેવી રીતના કેપિટલ D અને કેપિટલ L વિન્યાસ નક્કી કરવો. પણ હવે અત્યાર સુધીનો પોઈન્ટ એ સિમ્પલી હતો. પોઈન્ટ હવે થોડો કોમ્પ્લિકેટેડ બન્યા છે. કોમ્પ્લિકેટેડ એટલે બનવાનો છે કે અત્યાર સુધીના જેટલા બંધારણો જોઈએ એ 2D માં બંધારણો હતા. એટલે કે ફિશર રચનાઓ હતી. 2D બંધારણ જેને ફિશર પ્રોજેક્શન બંધારણ પ્રોજેક્શન સ્ટ્રક્ચર તરીકે ઓળખવામાં આવે છે. તો એના માટે તો તમે સિમ્પલી બંધારણ જોઈ અને OH અથવા તો NH2 નું સ્થાન ડિસાઈડ કરી શકો અને ફટાફટ D છે કે L વિન્યાસ છે એ નક્કી કરી શકો. પણ જ્યારે 3D સ્ટ્રક્ચર આપેલું હશે અને સૌથી વધારે ક્વેશ્ચન્સ એ આ 3D બંધારણના જ પૂછાય, જેને વેજ ડેશ તરીકે ઓળખવામાં આવે છે. વેજ ડેશ બંધારણ તરીકે ઓળખવામાં આવે છે અને MCQ તરીકે આ વેજ ડેશ બંધારણના જ ક્વેશ્ચન્સ હશે અને એમાં તમારે ડિસાઈડ કરવાનું છે કે D વિન્યાસ ધરાવશે કે L વિન્યાસ ધરાવશે. એ આપણે હવે નેક્સ્ટ આગળ વધીએ તો એમાં ડિસાઈડ કરીએ કે ચલો વેજ ડેશ સ્ટ્રક્ચર હોય તો કેવી રીતના D અને L નક્કી કરી શકાય. પણ એના પહેલા તમે આનો સ્ક્રીનશોટ લઈ લો, ત્યારબાદ આપણે આગળ વધતા જઈએ. તો જો તમને કોઈ સંયોજનનું વેજ ડેશ બંધારણમાંથી ફિશર બંધારણમાં રૂપાંતર કરતા આવડી જાય તો આપણો પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય. પરંતુ પ્રોબ્લેમ જ એ છે કે વેજ ડેશ બંધારણને ફિશર બંધારણમાં ફેરવવું કેવી રીતના, એનું રૂપાંતર કેવી રીતના કરવું. તો અહીંયા આપણે એક આકૃતિ સાથે સમજીએ. બહુ સિમ્પલ કોન્સેપ્ટ છે. જુઓ, અહીં માનીએ કે આપણી પાસે કોઈ એક વેજ ડેશ બંધારણ છે CHOC, એમની સાથે ડેશ રચનાથી જોડાયેલો છે હાઇડ્રોજન અને એ જ કિરલ કાર્બન સાથે વેજ રચનાથી જોડાયેલો છે OH સમૂહ અને એમની સાથે સીધી જ રેખા દ્વારા જોડાયેલો છે CH2OH ગ્રુપ. અચ્છા, હવે આ બંધારણ એક 3D સ્ટ્રક્ચર છે
જેમાં તમે જુઓ છો કે CHO અને CH2OH એ કન્ટિન્યુ લાઈન થી જોડાયેલા છે, જ્યારે હાઇડ્રોજન અને OH ગ્રુપ એ ડેશ અને વેજ રચનાથી જોડાયેલા છે. અચ્છા, એ શું દર્શાવે? એ એવું દર્શાવે છે કે અહીંયાનું જે કન્ટિન્યુ લાઈનથી જે સમૂહ જોડાયેલા છે એ આ બોર્ડના સમતલમાં છે, એક જ સમતલમાં છે. અહીંયા આપણે એમને આ બંધારણ કેવું છે એ સમજીએ. જુઓ તો આવું બંધારણ બનતું હોય છે, વેજ ડેશ અથવા તો સંયોજનનું 3D બંધારણ. જો આ જે બંધારણ બન્યા છે એ છે વેજ ડેશ અથવા તો 3D સ્ટ્રક્ચર. જેમાં આપણે જોવા જઈએ એક્ઝેક્ટ આવું બનશે. જુઓ કે જેમાં આલ્ડીહાઇડ CHO, અહીંયા છે CH2OH. અહીંયા જો આલ્ડીહાઇડ અને CH2OH એ કેવા છે? એક જ સમતલમાં છે, જો બોર્ડના સમતલમાં છે. જ્યારે હાઇડ્રોજન એ આ જે બોર્ડનું સમતલ છે એની પાછળની બાજુએ અને OH એ બોર્ડના સમતલની આગળની બાજુએ છે. તો હવે અહીંયા આપણે બે સમતલ જોઈએ, એક ઊભું સમતલ અને બીજું છે એ એને લંબ સમતલ છે. તો અહીંયા જે CHO છે એને હવે આપણે રિપ્રેઝન્ટ કરીએ. ચલો પહેલા આપણે જોઈએ કે બે સમતલો છે, એક જે બોર્ડનું સમતલ છે અને અહીંયાનું બીજું કે જે બોર્ડમાંથી અથવા તો બોર્ડને લંબ સમતલ છે. અચ્છા, અહીંયા આપણો છે કિરલ સેન્ટર. તો અહીંયા આલ્ડીહાઇડ છે એ તો બોર્ડના સમતલમાં છે અને આલ્ડીહાઇડ જે સમતલમાં છે એ જ સમતલમાં CH2OH છે. પણ પ્રોબ્લેમ હવે છે કે અહીંયા H અને OH ને કઈ બાજુએ લખવા? જમણી બાજુ લખું કે ડાબી બાજુ લખું? તો એના માટે આ જે વેજ ડેશ રચના આપેલી છે એ બાજુથી અવલોકન કરો. જો એ બાજુથી અવલોકન કરતા તમને શું જોવા મળે? જુઓ આવું જોવા મળશે. આ આપણું હતું વેજ ડેશ બંધારણ આવી રીતે. તો ચલો આ આપણું સમતલ છે, આલ્ડીહાઇડ અને CH2OH. આલ્ડીહાઇડ અને CH2OH. હાઇડ્રોજન એ સમતલની પાછળ છે અને OH એ સમતલની આગળ છે. તો વેજ ડેશ બાજુથી જ્યારે જોઈશ તો મને એ સમતલની કઈ બાજુએ હાઇડ્રોજન જોવા મળે છે? તો કે એ જ સમતલની જમણી બાજુએ હાઇડ્રોજન જોવા મળે છે. માટે સમતલ હાઇડ્રોજનને જમણી બાજુ લખો. હવે જોઈએ કે સમતલની કઈ બાજુએ હાઇડ્રોક્સિલ જોવા મળે છે? તો કે ડાબી બાજુએ હાઇડ્રોક્સિલ છે, તો હાઇડ્રોક્સિલને ડાબી બાજુએ લખો. આ એમની સિમ્પલ રચના. તો હવે તો તમે ઈઝીલી ડિસાઈડ કરી શકશો કે જુઓ કિરાલ સેન્ટર એના પર હાઇડ્રોક્સિલ ગ્રુપ કઈ બાજુએ છે? તો કે ડાબી બાજુએ છે. માટે કઈ રચના બનશે? L ગ્લિસરાલ્ડિહાઇડ બનશે. આ પણ આપણા માટે વેજ ડેશ બંધારણ છે. વેજ ડેશ બંધારણ છે. જ્યારે અહીંયાનું છે આપણા માટે ફિશર બંધારણ બને છે. તો જો એક વખત ફિશર બંધારણમાં રૂપાંતર કરતા આવડી જાય તો આપણા માટે ક્વેશ્ચન્સ ઈઝી બને છે. અહીંયા હજુ એક આપણે બીજું ઉદાહરણ લઈએ. જો કે માનીએ કે આપણી પાસે આવું કોઈ વેજ ડેશ બંધારણ છે, COOH, C ડેશ રચનાથી જોડાયેલો છે હાઇડ્રોજન અને વેજ રચનાથી જોડાયેલો છે OH અને અહીંયા જોડાયેલો છે CH3. ચલો આપણે માટે છે લેક્ટિક એસિડ નું ઉદાહરણ. તો હવે આને નક્કી કરીએ આને મારે ફિશર રચનામાં કેવી રીતના ફેરવવું. તો પહેલું કામ શું કરીએ? તો પહેલું હવે આપણે ખ્યાલ છે કે અહીંયા કાર્બોક્સિલિક એસિડ જે સમતલમાં હશે એ જ સમતલમાં કોણ હશે? CH3. એટલે કે જે કન્ટિન્યુ લાઈન આપેલી છે એ બંને એક જ સમતલમાં છે અને ડેશ અને વેજ એ એક જ સમતલમાં છે. તો પહેલા આને એક જ સમતલમાં ડ્રો કરી દઈએ તો આવું બનશે COOH. અહીંયા એક જ સમતલમાં થશે CH3. હવેનું જે આડું સમતલ છે એમાં કોણ હશે? કઈ બાજુ હશે? તો આપણે શું વાત કરી છે કે જે બાજુ વેજ ડેશ રચના છે એ બાજુથી અવલોકન કરો. ચલો આ બાજુથી અવલોકન કરો તો શું થશે? તો આ હાઇડ્રોજન એ ક્યાં છે? સમતલની પાછળ. એટલે કઈ બાજુ જોવા મળે છે? તો કે ડાબી બાજુ જોવા મળ્યો. તો અહીંયા આપણા માટે હાઇડ્રોજન કઈ બાજુ છે?
ડાબી બાજુ થશે. અને હાઇડ્રોક્સિલ એ ક્યાં છે? તો કે હાઇડ્રોક્સિલ એ સમતલને લંબ છે, સમતલની બહારની બાજુએ છે. તો એ શું બને છે? તો કે એ સમતલની જમણી બાજુ જોવા મળે. તો OH આપણા માટે કઈ બાજુ આવશે? તો આ થશે લેક્ટિક એસિડ નું ફિશર બંધારણ. તો જો અહીંયા આપણે નોટ કરી દઈએ લેક્ટિક એસિડ. કિરાલ સેન્ટર કયું છે આપણી પાસે? તો કે અહીંયાનું કિરાલ સેન્ટર, એનામાં OH કઈ બાજુ છે? તો કે જમણી બાજુએ, માટે કયો? ડી લેક્ટિક એસિડ બનશે. આ આપણા માટે શું બને છે? વેજ ડેશ બંધારણ. આ આપણા માટે શું બનશે? ફિશર બંધારણ. તો હવે તમને ખ્યાલ આવ્યો કે વેજ ડેશ બંધારણમાંથી ફિશર બંધારણ કેવી રીતના મેળવવું અને એના ઉપરથી ડી વિન્યાસ હશે કે એલ વિન્યાસ હશે એ તમે ઈઝીલી ડિસાઈડ કરી શકો. તો અહીંયા આપણા આ બીજા ક્વેશ્ચન્સ નું સોલ્યુશન મળી ગયું. હવે આપણે જઈએ આપણા ત્રીજા ક્વેશ્ચન્સ પર કે આ કોઈ સંયોજનની આગળ આ કેપિટલ ડી કે કેપિટલ એલ શું કામ લખવામાં આવે છે? તો આપણે એક ઉદાહરણ દ્વારા સમજીએ. જુઓ કે ચલો કોઈ એક વ્યક્તિ છે જેને પ્રેક્ટિકલ કરવો છે અને એને પ્રેક્ટિકલ કરવા માટે એલ ગ્લિસરાલ્ડિહાઇડ ની જરૂર છે. તો એ જે તે જગ્યાએ ઇન્ડસ્ટ્રીમાં જઈ કે જ્યાં આગળ આવા સંયોજનોનું ઉત્પાદન થાય છે ત્યાં જઈને એ શું કહેશે? તો ત્યાં જઈને સીધું જ એવું કહેશે કે મને એલ ગ્લિસરાલ્ડિહાઇડ આપો. જો એ એવું કે મને ગ્લિસરાલ્ડિહાઇડ આપો તો બે પ્રકારના ગ્લિસરાલ્ડિહાઇડ છે. એક ડી ગ્લિસરાલ્ડિહાઇડ છે અને બીજો એલ ગ્લિસરાલ્ડિહાઇડ છે. પણ એને જરૂર શેની છે? એને જરૂર એલ ગ્લિસરાલ્ડિહાઇડ ની જ છે. ડી ગ્લિસરાલ્ડિહાઇડ એ કંઈક અલગ નિપજ આપશે અને એલ ગ્લિસરાલ્ડિહાઇડ એ કંઈક અલગ નિપજ આપશે. તો એને જરૂર છે માત્ર એલ ગ્લિસરાલ્ડિહાઇડ ની કે જેનાથી એને ચોક્કસ નિપજ મળે છે. પણ જો એ માત્ર ગ્લિસરાલ્ડિહાઇડ માંગશે અને પેલો સ્ટોર વાળો માણસ જો એને ડી ગ્લિસરાલ્ડિહાઇડ આપે તો એની જે નિપજ બનવાની છે એ નિપજ કંઈક અલગ બનશે. તો ખ્યાલ આવ્યો હવે શું કામ આના આગળ ડી કે એલ લખવામાં આવે છે? તો એ જે બોટલ પરચેસ કરવા જવાનું છે ગ્લિસરાલ્ડિહાઇડ એના ઉપર કઈ ગ્લિસરાલ્ડિહાઇડ નું બંધારણીય સૂત્ર લખેલું હોતું નથી. ત્યાં તો માત્ર ડી કે એલ ગ્લિસરાલ્ડિહાઇડ જ લખેલો હોય છે જે એનું બંધારણ દર્શાવે છે કે તમે જે એલ ગ્લિસરાલ્ડિહાઇડ લઈ જાઓ છો એમાં OH સમૂહ એ કઈ બાજુએ છે? તો કે કિરાલ કાર્બનની જમણી બાજુ ડાબી બાજુએ આવેલો છે. અથવા તો તમે ડી ગ્લિસરાલ્ડિહાઇડ લઈ જાઓ છો તો એમાં OH ગ્રુપ એ કિરાલ કાર્બનની જમણી બાજુએ આવેલો છે. અચ્છા, હજી એક ઉદાહરણ આપીએ કે ચલો આપણે ડિહાઇડ્રેશન થાય અને પેલા મેડિકલેથી આપણે ગ્લુકોઝ લેવા જઈએ તો એના આગળ પણ ડી ગ્લુકોઝ લખેલું હોય છે. શું લખેલું હોય છે? તો કે ડી પ્લસ ગ્લુકોઝ લખેલું હશે. તો ત્યાં જઈને તમે સીધું જ શું કહો છો કે મને ગ્લુકોઝ આપો અથવા તો ડી ગ્લુકોઝ આપો. ત્યાં તમે જઈને એને બંધારણ દોરતા નથી કે મને આવા પ્રકારનો ગ્લુકોઝ આપો કે જેમાં હાઇડ્રોક્સિલ ગ્રુપ ડાબી બાજુ હોય, જમણી બાજુ હોય અથવા તો ડાબી બાજુ હોય. સીધું જ શું કહી દો છો કે મને ડી ગ્લુકોઝ આપો. એટલે પેલાને ઓટોમેટિક ખ્યાલ આવી જશે કે આને એવો ગ્લુકોઝ જોઈએ છે કે જેમાં કિરાલ કાર્બન પરનો હાઇડ્રોક્સિલ સમૂહ એ કઈ બાજુ હોય? તો કે જમણી બાજુએ હોય. બરાબર, ડી માટે જમણી બાજુએ. અચ્છા, તો જો એ તમને ભૂલથી એલ ગ્લુકોઝ આપશે તો એ શું થશે? અહીંયા ડી ગ્લુકોઝ એ તમને જ્યારે ડિહાઇડ્રેટ થાય છે ત્યારે ઉપયોગી છે, ફાયદાકારક છે. પણ જો એની જગ્યાએ એલ ગ્લુકોઝ આપ્યો તો એ તમારા માટે પોઈઝનિયસ છે. માત્ર હાઇડ્રોક્સિલ સમૂહના સ્થાન અદલ બદલ થાય તો એમના ગુણધર્મો પણ બદલાઈ જાય છે, એમની અસર પણ બદલાઈ જાય છે. માટે અહીંયા કોઈ પણ સંયોજનની આગળ ડી કે એલ લખવું ખૂબ જ જરૂરી છે જે એનું એક્ઝેક્ટ બંધારણ દર્શાવે છે. તો આઈ થિંક હવે તમને ખ્યાલ આવ્યો હશે કે શું કામ કોઈ સંયોજનની આગળ ડી લખવામાં આવે અથવા તો એલ લખવામાં આવે. તો અહીંયા સુધીમાં આજનો આપણો પોઈન્ટ અહીંયા કમ્પ્લીટ કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે પછી શીખશું આર અને એસ વિન્યાસ વિશે. ત્યાં સુધી સ્ટોપ કરીએ.